મણિયારો તે હળો હળો થઈને વિયો રે, મણિયારો તે હળો હળો થઈને વિયો. હે મુજા દલડા કે મુજા દલડા હે મુજા દલડા ઉદાસીમાં હોય રે સેલ મુજો. નમસ્કાર, હું ગાયત્રી વ્યાસ. નવરાત્રિની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આખા ગુજરાતમાં એક જ માહોલ છે, ગરબાની રમઝટ જામી છે. દરેક વ્યક્તિ વાત કરે છે કે કાલે શું પહેરીશું અને આજે કેટલી મજા કરીશું. જી હા, નવરાત્રિના 9 દિવસ બસ આવો જ માહોલ દર વર્ષે એટલે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. અને એટલા માટે જ આખા વિશ્વમાં ગુજરાતના ગરબા ખૂબ લોકપ્રિય છે, આપણે બધા જાણીએ છીએ. પણ એમાં વડોદરાના ગરબાની વાત કંઈક જુદી છે. અને એટલા માટે જ વડોદરાના ગરબા જોવાની જે ઈચ્છા દેશ વિદેશના લોકો રાખે છે અને આપણે એના પર હંમેશા ગર્વ લઈએ છીએ. વડોદરાનો ગરબો, વડોદરાની ગરબી, વડોદરામાં ગોળ ફરાતો ગરબો, આ બધી જ વાતો આજે જે નવી પેઢી છે એટલે જે નવું જનરેશન છે એને ખબર જરૂર છે. પણ એમાં ક્યાંક ક્યાંક આપણને એવું લાગે છે કોઈક વખત કે કશુંક ખૂટે છે, કશુંક ભૂલાઈ રહ્યું છે, કશુંક છૂટી રહ્યું છે. અને આ બધું ના થાય એના માટે VNM ટીવીએ 1999 એક કોશિશ શરૂ કરી હતી જેનું નામ છે VNM ગરબા ક્વીન પ્રિન્સ કોન્ટેસ્ટ. 1999થી ફક્ત ક્વીન કોન્ટેસ્ટ આ થતું હતું અને પછી અમે એટલે છોકરાઓ રમતા તો હતા પણ એમને ખાલી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવોર્ડ અપાતો હતો. પછી અમે શરૂ કર્યું, પ્રિન્સ ડિક્લેર કરવા શરૂ કર્યું અને ઘણા બધા એવા વડોદરા શહેરના યંગ યુવા પ્રિન્સ બન્યા, પોતાનું કરિયર બનાવ્યું. ક્વીન તો બનાવી જ રહી હતી ઘણા વર્ષોથી, પણ એમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ એવું લાગે છે અમને કે હજુ વધારે કંઈ કોશિશ કરવાની જરૂર છે. અમે અમારા લેવલ પર કરી રહ્યા છીએ, જે ખેલૈયાઓ છે એ એમના લેવલ પર કરી રહ્યા છે, પણ એટલું પૂરતું નથી. નવા જનરેશનને કેવી રીતે તૈયાર કરવું જોઈએ અને નવા જનરેશનને તૈયાર કરવા માટે કંઈક એવી વાતો હોવી જોઈએ, કંઈક એવા જૂની આપણી જે પરંપરા છે, જે ગરબા લોકો જાણે છે, ઓળખે છે વડોદરાના ગરબાને, અને એ પરંપરા જ્યાં સુધી આપણે આપણા બાળકોને કહીએ નહીં કે શીખવાડીએ નહીં ત્યાં સુધી એ કેવી રીતે અપનાવી શકશે? એ જે જોશે એ જ કરશે. અને અત્યારે જે દેખાઈ રહ્યું છે ને એ ખરેખર પરંપરાથી ઘણું અલગ છે. અને એ ઘણું અલગ કેમ થઈ રહ્યું છે, આપણે એને બચાવવા માટે શું કરવું જોઈએ, એને સાચવવા માટે શું કરવું જોઈએ, એ જ બધી વાતો આજે હું કરવાની છું. પણ એ પહેલાં તમને કહી દઉં, નાની વાત તો મેં કરી કે 1999થી જ્યારે VNM ગરબા ક્વીન પ્રિન્સ કોન્ટેસ્ટ શરૂ થયો છે, કોવિડ વખતે 2 વર્ષ ગરબા નહોતા થયા, એટલે આ વર્ષે ખૂબ ગર્વથી કહેવાનું મન થાય છે કે આ વર્ષે અમે એટલે કે આપણે બધા જ ગરબા ક્વીન કોન્ટેસ્ટની સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યા છીએ. એટલે કે 25 વર્ષ. ખરેખર મારા ચહેરા પર જે ખુશી છે એના કરતાં વધારે ખુશી આપણી સાથે જે વર્ષોથી જોડાયેલા ખેલૈયાઓ છે એમની પાસે વધારે છે. અને જે લોકો રજિસ્ટ્રેશન માટે આવી રહ્યા છે દરેક પાર્ટિસિપન્ટ એવું કહે છે કે અમને ખરેખર VNM ગરબા ક્વીન ગ્રાઉન્ડ પર જે રમવાની મજા આવે છે, આઈ થિંક હું બીજા ગ્રાઉન્ડને બિલકુલ ડિનાય નથી કરી રહી, પણ એ ત્યાં કંઈક અલગ એન્જોય કરે છે VNM ગરબા ક્વીન પ્રિન્સ કોન્ટેસ્ટમાં. તો થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ આભાર કે 25 વર્ષથી તમે બધા અમારી સાથે જોડાયેલા છો અને આ અમારી કોશિશને હંમેશા આગળ વધારવા માટે અમને ખૂબ એવું કહી શકું હું કે આશીર્વાદ આપો છો. જે અમારા મોટા છે એ સપોર્ટ કરે છે, અમારા બધા જે પણ સ્પોન્સર્સ છે અને ખાસ કરીને ખેલૈયાઓ અને એમના ઘર પરિવારના દરેક વ્યક્તિને દિલથી નમન કરું છું. થેન્ક યુ સો મચ. વાત આજે કરવાના છીએ આપણી ગરબાની પરંપરાને કેવી રીતે જાળવી શકીએ, અને એમાં વડોદરા શહેરની વાત કરીએ તો એટલા બધા એક્સપર્ટ છે, એટલા બધા માહિર લોકો છે જેની સાથે આ વિશે વાત કરવી જોઈએ.
એમાંથી ખાસ 4 માહિર લોકો જે વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે અમારા સ્ટુડિયોમાં મોજૂદ છે. પારુલબેન પટેલ, જેમની ઓળખ ગરબા અને ફોકને સાચવવાના પ્રયાસથી જ થઈ શકે છે, અને એનાથી મોટું કોઈ બિરુદ એમને હોઈ ના શકે કે એ ફોકને એટલું દિલથી જાળવે છે કે એક બાળકને જ્યારે એક માં મોટું કરતી હોય અને જે રીતે એને સાચવે એ રીતે એમણે ગરબાની પરંપરાને સાચવી છે. ખૂબ સ્વાગત છે પારુલબેન. આભાર, થેન્ક યુ. ઇન્દ્રશાલી મેમ દેસાઈ, એમનું ડ્રેસિંગ જોઈને હંમેશા હું એડમાયર થઈ છું, અને એમણે પણ ગરબાની પરંપરાને ખૂબ સરસ રીતે જાળવી છે. કોસ્ચ્યુમ વિશે એમ ખાસ વાત કરવાના છે આજે. ખૂબ સ્વાગત છે મેમ તમારું. થેન્ક યુ. જયશ્રી દાની મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે મેમ તમારું. જયશ્રી દાની મેમ ની વાત કરીએ તો એ આમ તો બધા જ આર્ટિસ્ટ છે, એ સ્ટેજ આર્ટિસ્ટ છે, ગરબા સાથે વર્ષોથી જોડાયેલા છે. તમને બધાને યાદ જ હશે કે એ VNM ગરબા ક્વીનમાં ઘણી વખત બતૌર જ્યુરી આપણી સાથે જોડાયા છે. તમારું ખૂબ સ્વાગત છે મેમ. મંજરી પટવર્ધન મુલે, ખૂબ સ્વાગત છે મેમ. ખૂબ સુંદર નૃત્યાંગના છે, અને એ પણ હંમેશા VNM ગરબા ક્વીન પ્રિન્સ કોન્ટેસ્ટમાં પોતાનું યોગદાન સામેથી આપવા માટે હંમેશા તત્પર રહે છે. ફોકને જે રીતે સાચવી રહ્યા છે અને નવી પેઢીને તૈયાર કરી રહ્યા છે. તમારા ચારેયનું ખૂબ સ્વાગત છે. પારુલબેનથી વાત શરૂ કરીશું. પારુલબેન, મેં જેમ કહ્યું કે ક્યાંક કંઈક છૂટી રહ્યું છે, ક્યાંક કંઈક ખૂટી રહ્યું છે. શું લાગે છે તમને કે આ ગરબાની પરંપરાને સાચવવાની જરૂર કેમ પડી છે? આ વિરાસતને સાચવવાની જરૂર કેમ પડી છે? મને એવું લાગે છે કે જેમ જેમ દિવસ જતા જાય તેમ તેમ લોકોને અનુકરણ કરવાની એક આદત છે. જી. એમાં કોમ્પિટિશન થઈ રહી છે, અને જે બેઝિક વસ્તુ છે ગરબાની, કે ગરબો શું છે એની બેઝિક વસ્તુ ભૂલાઈ અને એને કેવી રીતે વધારે એટ્રેક્ટિવ કરવું, જી, એક્શનથી માંડીને કે સ્ટેપ્સથી માંડીને, એ વધારે થઈ રહ્યું છે. તો બદલાવ તો જરૂરી છે જ, કે અમે નાના હતા ત્યારે 2 તાળી કરતા, 3 તાળી કરતા, પછી ધીરે ધીરે અમે પણ દોડિયું કરતા થયા. જી. હવે દોડિયામાંથી અત્યારે પાંચિયું થયું, પછી કંઈક જુદું થયું, 14 સ્ટેપ કર્યા, આગળ જવું, પાછળ જવું. પણ એ બધાની સાથે ધીરે ધીરે તાળી ભૂલાઈ ગઈ, જે ગરબાનું મેઇન મહત્વ છે. અને બીજું એક વસ્તુ છે કે દરેક આપણા જેટલા તહેવારો છે એ દરેક તહેવારો સાયન્ટિફિકલી જોડાયેલા છે. આપણા શારીરિક, આપણી જે ભગવાને આપણું શરીર જે આપ્યું છે એની સાથે આપણા જે ઋષિમુનિઓ હતા એને પણ ખબર હતી કે આપણું જે જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં, દાખલા તરીકે માર્ચ મહિનામાં હોળી છે તો ત્યારે શું જમવું, કે કેવા કપડાં પહેરવા, કે શું, ધારો કે કેસુડો કેમ ઇમ્પોર્ટન્ટ છે. ધ સેમ વે નવરાત્રિ એ શરદ ઋતુની વાત છે, અને એમાં ઉપવાસ પણ કરે છે. સુરણ ખાવું, કે ફ્રૂટ્સ ખાઈને, કે તેલવાળું તૈલી પદાર્થો ઓછા ખાઈને, રેગ્યુલર, એ બધું કેમ આવે છે? તો આપણું શરીરને સાચવવા માટે આવે છે. અને એમાં આ તાળી, ચપટી અને થેસ એ એક્યુપ્રેશર છે, જે આપણે ગયા વર્ષે પણ એના વિશે ચર્ચા કરી અને હોલ્ડિંગ્સ લગાવેલા, કે આ વસ્તુ બહુ જ જરૂરી છે. તો જો આપણે આપણા ગરબાને બહુ જ લાંબા, અને તમારે પોતે કે જે છોકરી આજે 25 વર્ષની છે એણે 50 વર્ષ સુધી ગરબો કરવો હશે તો એણે પોતાની જાતને ફિટ રાખવી પડશે. અને એ ફિટ ક્યારે રહેશે, અથવા 2 કલાક કન્ટિન્યુઅસ ગરબો ક્યારે કરી શકશે કે એને એની પોતાના બોડીમાંથી જાતે એનર્જી મળશે. એટલે જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એ આ તાળી, ચપટી અને ઠેસથી જ થાય છે. તો એ વસ્તુ ધ્યાનમાં દરેકે રાખવી જોઈએ. તમે નવું કંઈ પણ કરી શકો, ઇનોવેશન તો ઓલવેઝ કરવું જ જોઈએ, નવી વસ્તુ કરવી જ જોઈએ. પણ દાખલા તરીકે આ તાળી પાડી પછી આમ કર્યું, તો આ કરીને ફરી તાળી તો પાડો. મારો કહેવાનો એક જ તમે શોધો કે ક્યાં તમે તાળી પાડી શકો છો. તમે એક્શન ગમે તે કરે છે બધા જ સુંદર, એ જે કંઈ એક્શનો અમે જોઈએ છે એ આપણને બી એવું થાય કે કેટલું સરસ કરે છે, કેટલો સરસ વળાંક લઈને કરે છે. પણ સાથે
તમે તાળી અને ચપટીને ઇન્વોલ્વ કરો. અને મને બીજી વસ્તુ એક થાય છે કે 5,000 થી 6,000 લોકો ફરતા હોય તોય કદી તાળી સંભળાતી નથી. અવાજ નથી આવતો. બહુ તો સાચી એ વાત. મને તો તાળી આમ નહીં પાડવાની, તાળી આમ પાડવાની. યસ, હું પૂછવા જ જતી હતી કે એકચ્યુઅલી એની કેવી સ્ટાઇલ હોવી જોઈએ. આ તાળી આપણે પહેલાના જમાનામાં આને ખોબો તાળી કહેતા હતા. જી. આમ પાડો, આમ પાડો, આમ પાડો. અને અત્યારે ઘણા લોકો આમ તાળી પાડે છે પણ જાણે આમ ધોકો મારતા હોય ને એમ તાળી પાડે છે. એમાં ગ્રેસ બી નથી દેખાતી. એટલે તમે જે વસ્તુ બી શીખો કરો એ એવી રીતે કરો કે તમને તમારા શરીરને એનું જરૂર જે છે એ વસ્તુ મળી રહે. તમારા હેલ્થ પર એની જે અસર થવાની છે થાય પોઝિટિવ એ થવી જોઈએ. તમે આમ જ તાળી પાડશો, ખાલી દેખાવ પૂરતી તાળી પાડશો તો એની અસર નથી થવાની. તો મને એવું છે કે હું એક દિવસ તો એવું જોઉં કે તાળીનો અવાજ મને સ્ટેજની બહાર ઓડિયન્સમાં સંભળાવવો જોઈએ એવી જરૂર ઈચ્છા છે. જેવી રીતે તમે ખુશ થઈ જાઓ છો અને ગ્રાઉન્ડ પર બૂમો પાડો છો ને, એની કોઈ જરૂર નથી. તાળીનો અવાજ આવવો જોઈએ, તમારી બૂમોને નહીં. એની સાથે અવાજ અગર કરવો છે તો જે ગરબા ગાઈ રહ્યું છે, સિંગર જે ગાઈ રહ્યા છે એ તમને આવડવા જોઈએ, એ લિરિક્સનો અવાજ આવવો જોઈએ. તો આઈ થિંક મને એવું લાગે છે કે આપણી ગરબાની પરંપરાને આપણે જાળવી શકીશું. પારુલબેન, તમારે ફરી સવાલ પૂછીશ પણ ઇન્દ્રશાલી મેં સાથે વાત કરી લો. ટ્રેડિશનલ ગરબાની આપણે હંમેશા વાત કરીએ અને ટ્રેડિશનલ ગરબાને લોકો વળગી રહેવાનું પણ આમ ખૂબ પસંદ કરતા હોય છે, પણ એમાં ફક્ત તાળી, ચપટી, ઠેસનું મહત્વ જે છે એની સાથે સાથે ડ્રેસિંગનું પણ એટલું જ મહત્વ છે. તો કેવું ડ્રેસિંગ હોવું જોઈએ એક પારંપરિક ગરબામાં? મારું માનવું એવું છે કે ડ્રેસિંગ એવું હોવું જોઈએ જે ડાન્સરને અનુકૂળ હોય. ડ્રેસિંગને અનુકૂળ ડાન્સરે ના બનવું જોઈએ. પહેલાના જમાનામાં કેટલું સિમ્પલ ચણિયો, ચોળી, ઓઢણી હોતું હતું. આભૂષણ ઘણા પહેરતા હતા, શિંગાર એ પ્રમાણે થતું હતું, પણ અપ્રોપ્રિએટ હોવું જોઈએ. અત્યારના તો જે તૈયાર થાય છે લોકો, શરીર કરતાં વધારે વજનનું માથા પર હોય છે. છોકરીઓના ચણિયા 4-4 પડવાળા થઈ જાય છે. એનાથી શું થાય છે કે એક્શનમાં, તમારી મૂવમેન્ટમાં થોડું રિસ્ટ્રિક્શન આવે છે, પ્રતિબંધ આવે છે એમાં. એટલે એ જે કરવાની જે મજા હોય, જે અંદરથી આનંદ આવતો હોય ને, એ તમને થોડું સ્ટ્રેસફુલ લાગે કે હું હાથ આમ કરીશ તો આ પેલું બાંધેલું પડી જશે, આમ કરીશ તો આ ખેંચાઈ જશે. એમાં જે મજા હોય, અંદરથી આનંદ આવવો જોઈએ, જોય જે હોય કરવાનો, એ જતો રહે છે. એટલે હું હજી માનું છું કે જેટલું બહાર જોઈએ, જેટલું બજારમાં જોઈએ, એ બધું જ આપણી પર લટકાવવાની જરૂર નથી. જેટલું જરૂરી છે એટલું જ હોવું જોઈએ. અને તમારા પહેરવેશ તમારી પર હાવી ના થવા જોઈએ. જે પોતે છો તમે, એ પર્સનાલિટી પહેલી દેખાવી જોઈએ અને એ પર્સનાલિટીને એડ કરવા માટેનું તૈયાર થવું જોઈએ, એવું હું માનું છું. એટલે આપણે ઘરેણાઓથી એકદમ લદાઈને જઈએ છીએ, એની કોઈ જરૂર નથી. સિમ્પ્લિસિટી હોવી જોઈએ. અને હું એવું માનું છું ઇન્દ્રશાલી મેમ કે તમે જે પણ પહેર્યું છે, ઓછું પહેર્યું છે, પણ અગર તમારા ફેસ પર સ્માઇલ છે ને, તો આનાથી મોટું કોઈ ઘરેણું નથી. તો કોશિશ કરો કે આવું કંઈક પહેરો, હે ને? એટલે સ્માઇલ પહેરવી જરૂરી છે ગરબા કરતી વખતે. બિલકુલ જરૂરી છે. અને હું એવું બી માનું, અતિશય સર્વવર્જિત. તમે કઈ બી વસ્તુ વધારે પડતી કરો ને, એનો ચાર્મ જ નથી રહેતો. અંબોડો વાળ્યો છે તો એક વેણી નાખો કે ફૂલ નાખો, 4 પણ વેણી નાખો, પછી એમાં ફૂમતા લટકાવો, પછી અહીંયા લટકીને થોડા આબલા આવે, એની નીચે ઘૂઘરીઓ આવે, તો રહ્યું શું? જરાક વધારે પડતું ઓવરડુઈંગ લાગે છે. એટલે એમાં તમારી પોતાની જે બોડીની મૂવમેન્ટ છે કે જે ગ્રેસ છે, એ બધું ઢંકાઈ જાય છે આ બધાથી. એટલે હું માનું છું કે આપણું જે પારંપરિક સાંસ્કૃતિક રીતના જે પહેલા પહેરતા હતા, કલર્સ અમુક પહેરતા હતા, લાલ, લીલો, પીળો, કેસરી, રાણી, જાંબલી, એ બધા કલરથી બી જે ઉઠાવ આવે છે ગરબામાં, એ અત્યારે નથી જોવા મળતો. એકદમ અલગ ફ્લોરોસન્ટ કલરમાં લોકો આવી ગયા છે. તો એ ગરબા એટલે તમે, મને ઘણી વખત એવું થાય કે તમે આંખ બંધ કરો અને એવું વિચારો કે એક ગરબા કરતી છોકરી યા છોકરો કોઈ પણ દેખાય છે તમને, તો તમે હંમેશા એવું એક લાલ અને લીલો 2 જ કલર એસોસિએટ કરો. હા, તમને આંખ સામે એક જ એ 2 જ કલર આવે. બરાબર. તો એવું કંઈક હોવું જોઈએ જે તમને ખરેખર, અને એ એટલા માટે છે
કે આપણે નાના હતા ત્યારે ફોટોગ્રાફ્સ જોયા હશે કે કોઈને ગરબા રમતા જોયા હશે, એ આ જ કલરમાં હશે. તો કદાચ આપણે એને ભૂલી રહ્યા છીએ, એ ભૂલવું ના જોઈએ. એમાં હેરસ્ટાઇલમાં બી અત્યારે બહુ ફેરફાર આવી ગયો છે. જયશ્રી મેમ, તમે બહુ જ બધા ગરબા કોમ્પિટિશનમાં એઝ એ જજ જાઓ છો, તો ઓવરઓલ ગરબા કરતી જે આપણે દીકરીઓને મહિલાઓને જોઈએ છે, તો ઓવરઓલ લુક કેવું હોવું જોઈએ? એણે જે ટ્રેડિશનલ પહેર્યું હોય જી, અને એની જે મુવમેન્ટ હોય ગરબા ફરવાની, અને એ કેટલી એમાં ઓતપ્રોત છે, એ આપણે ખેંચીને આપણી સામે આવે છે. તમને દેખાઈ જ આવે કે આ એકદમ પરફેક્ટ રમી રહ્યા છે, કે પરફેક્ટ એમણે ડ્રેસિંગ કર્યું છે. એ ડ્રેસિંગ પણ પરફેક્ટ લાગે. ક્યારે લાગે કે જ્યારે એને બરોબર વ્યવસ્થિત એને જે કપડાં પહેર્યા હોય એને અનુરૂપ બધું પહેર્યું હોય, જ્વેલરી પહેરી હોય. કારણ કે આભૂષણ પણ એક બહુ જ મહત્વનો પ્રકાર છે. આપણે જે આભૂષણો પહેરીએ છીએ ત્યારે જ શૃંગાર પૂરો થાય છે. એટલે હું જ્યારે જોઉં છું ગ્રાઉન્ડ પર, તો ઉડીને આંખે વળગી જ જાય કે આ કેટલું સરસ રમી રહી છે. તાળી ચપટી, એના અંગમરોડ, એનું ડ્રેસિંગ, એ બધું તમને આકર્ષિત કરે જ. અને એમાં જ પછી અમે જજમેન્ટ કરીએ છીએ. એટલે ઓવરઓલ લુકમાં તમને આ બધું જ દેખાવું જોઈએ અને આવું હોવું જોઈએ. બિલકુલ. અત્યારે પણ તમે ખૂબ સુંદર ડાન્સ કરો છો. તો ગરબા ખેલૈયાઓને જ્યારે આપણે જોઈએ છીએ તો એ લોકોના જે મૂવ્સ હોય છે, એમની બોડી લેંગ્વેજની વાત કરીએ. હંમેશા આપણે કોઈ પણ ડાન્સરને જોઈએ ત્યારે આપણે એમના એક્સપ્રેશન, એમના બોડી મૂવ્સ ને જોતા હોઈએ છીએ. તો તમને શું લાગે છે કે અત્યારે એ ક્યાંક ખોવાયેલું છે કે ખરેખર હજુ એ જળવાઈ રહ્યું છે? મને એવું લાગે છે કે નૃત્ય જે છે એ તાંડવ અને લાસ્ય, આવી બે મેઇન જે વસ્તુ છે, જે પૌરુષત્વ છે અને સ્ત્રીત્વ, એના ઉપર આધારિત છે. હવે જ્યારે આપણે હમણાં ગ્રાઉન્ડ ઉપર જોઈએ ગરબા રમતા, કંઈક અલગ એક્શન દેખાય છે. હા, તો મને ક્યાંક એવું લાગે છે કે જ્યારે તમે લાઈક ઇફ યુ આર મેલ, તો તમે કોઈ સ્ત્રીની એક્શન સાથે કરો તો એ આમ યોગ્ય નથી દેખાતું. તો એના જે મૂવ્સ છે, એક તો જેવી રીતે તાલી ચપટી, એ તો ઠેસ, એ તો ગરબાના નિયમમાં છે જ, પણ એની સાથે સાથે તમારા જે અંગમરોડ છે, જ્યારે હવે ગર્લ છે તો એ આમ કરીને કરી શકે, પણ એમાં બોયઝ એ પણ એ સાથે આવી રીતે લચકથી કરે તો એ ક્યાંક થોડુંક વિચિત્ર જેવું લાગે છે. હા, એટલે પારુલબેન પાસે જઈએ છીએ આ મુદ્દા પર. આવું છે તમારી પાસે. બિલકુલ. તો એટલે મને એવું લાગે છે કે જે પૌરુષત્વ છે, તો જે મેલ ડાન્સર છે એમને એ પોતાને જાળવીને પછી એ પોતાની જાતને પ્રેઝન્ટ કરે તો એ એપીલેબલ થાય. એ ગર્લની સાથે સાથે ડાન્સ કરે પણ એ પછી એ ક્યાંક નથી સારું. એટલે પ્રકૃતિની વિરુદ્ધ જેવું થોડુંક લાગે. એટલે મૂવ્સ પણ તમે જે પણ કરો એ રિધમની સાથે, ગરબાની સાથે એ એવી રીતે હોવા જોઈએ એવું મને લાગે છે. અને બીજી વસ્તુ, હમણાં મેં જોયું કે સ્પેસિફિકલી ગોરી રાધા અને કાળો કાન, એ ગરબો જ્યારે આવે ત્યારે હવે એ પણ કરે, તો એ ક્યાંક મને લાગે છે એ ગરબાની એક્શન નથી, એ ક્લાસિકલ ડાન્સના જે જેસ્ચર્સ છે, તો એ તમે ગરબામાં કરો એ યોગ્ય નથી. ખૂબ સુંદર વાત કરી. મને લાગે છે ખૂબ સુંદર વાત કરી કે આપણે ગરબા કરી રહ્યા છીએ, ડાન્સ નહીં. અને જ્યારે તમે ડાન્સ કરો ત્યારે તમે કેવા બી મૂવ્સ લો, ચાલે, એમાં તમને કોઈ રોકટોક નથી. પણ ખરેખર આપણે જે ગરબાની પરંપરા છે, અને વડોદરાના ગરબા, મને ઘણી વખત એવું દુઃખ થાય છે કે વડોદરાના ગરબા જે રીતે લોકો જોવા ઈચ્છે છે એ ક્યાંક ને ક્યાંક ખોવાતું અત્યારે જઈ રહ્યું છે. તો મને એવું લાગે છે કે ઘરમાં આના વિશે વાત થવી જોઈએ. જેમ મંજરીએ કહ્યું, તમે જે રીતે તમારી એક્શન છે, એ એક્શન મેલની જે છે એ અલગ હોવી જોઈએ, ફિમેલની રીતે જ રમવા જોઈએ ગરબા. અને જે મેલ રમે છે એ મેનલી, આ શબ્દ પારુલબેનનો છે, હું એમને પૂછવાની છું, મેનલી રમવું જોઈએ એ હંમેશા એવું કહેતા હોય છે. તો એ જ વાત પૂછીએ. તમે હંમેશા આમ થોડા
ઓનેસ્ટલી કહી રહી છું કે થોડા ચીડાઈ પણ જાઓ છો કે આવું કેમ કરો છો, શું કહેશો? કારણ કે હું એમ એટલા માટે કહું છું કે જી. જ્યારે ગર્લ્સ અને બોયઝના તમે પ્રાઇઝીસ જુદા જુદા રાખ્યા છે. જી મને તો જજીસ ઉપર પણ ઘણીવાર એમ થાય છે કે તમે એમને કેમ કહેતા નથી હા, કે ભાઈ જી. તું માણસ માણસ છે છે. તો માણસ પ્રમાણે કર. 3 તાળી પણ આમ 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 લટકતી, અરે એના કરતા તું જમ્પ કરીને 3 તાળી કર ને. વાહ. હું કરી શકું તો તું કેમ ના કરી શકે? Yes. અને તમારે આ જ કરવાનું છે. જી દરેક છોકરાઓને હું એમ કહું. અને ગાયત્રીબેન, મેં તો જજ તરીકે જવાનું જ બંધ કરી દીધું, કારણ કે આઈ કેન નોટ ટોલરેટ ઓલ ધીસ થિંગ્સ, કે મારે હું જોઈ જ નથી શકતી. જી. અને તમે જ્યારે માણસ છો હમ. અને માણસ પુરુષ છો તો પુરુષત્વ કેમ ના દેખાડી શકો? એટલા બધા વિડીયો આવે છે. તમે સૌરાષ્ટ્રના રાસ જુઓ કે સૌરાષ્ટ્રના ગરબા જુઓ, આમ તો તમે યુટ્યુબ પર બધું જ ચેક કરો છો, જી તો તમે એ કેમ નથી જોતા કે એ લોકો કેવી રીતે કરે છે? કેમ નથી કરતા એ પણ હું તમને કહું. કારણ કે એમાં તમને એફર્ટ ઓછા કરવા પડે છે. જી 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 તમે આ સોફ્ટલી કરશો હા. તો તમને એફર્ટ નહીં કરવા પડે, પણ તમે જો મેનલી કરશો તો તમને એને માટે પાવરની જરૂર પડશે. અને તમારામાં પાવર છે તો યુ પ્રેક્ટિસ ધેટ વે. તમે તૈયાર થાઓ અને તમે બતાવો કે ભાઈ અંબા માતાની પોળમાં જે ગરબા થાય છે પુરુષો કરે છે તો પુરુષની રીતે જ કરે છે. જી. એ છોકરીઓ આમ 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 કરે થોડા, એ પુરુષની જેવી રીતે જ કરે છે. કરતા હોય છે. તો વાતો બધી જ કરવી છે, વાતો બધી જ થાય છે, વર્કશોપો પણ થાય છે, પણ એ વર્કશોપમાં બી એ છોકરાઓ એ રીતે જ ગરબા કરે કરે છે. છે. તો વર્કશોપ કરનારાના પણ હું વાંક કાઢું છું કે વાય ડોન્ટ યુ ટીચ ધેમ, કે ભાઈ વર્કશોપમાં બી તમે શીખવાડો. ખાલી છોકરીઓને તમે જે સ્ટાઇલ એડોપ્ટ કરો છો એ તમારે એમને નથી શીખવાડવાની. તમે એમને કહો કે તમે તમારી સ્ટાઇલ કરો, પણ તમે તાળી ચપટીથી કરો. જે આપણો ગરબો છે એને આટલું મોટું યુનેસ્કોએ બિરુદ આપ્યું અને આપણે જ એની જાળવણી નહીં કરીએ તો આપણો ગરબો ખતમ થઈ જશે. અને એ ખતમ ના થાય એટલા માટે હવે આપણે નાના છોકરાઓને તૈયાર કરવા પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે હું તો તમને એમ કહું છું કે તમે નાના છોકરાઓને તૈયાર કરો, એ તમારું સાંભળશે, જી. કદાચ મોટા નહીં સાંભળે. હા. અને બીજી વસ્તુ, આ હવે જે મોટા થઈ ગયા છે બધા ચીકણો ઘડો થઈ ગયો છે. હા, એના ના, ઉપર અને પાણી બીજું- ટકવાનું નથી. બીજું શું છે કે ગરબા હવે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થઈ થઈ ગઈ ગઈ. છે. હમણાં જી. એની પર જ આવવાની જી, હતી. જી, મેં તો જી. કાલે એક વિડીયો જોયો, માથા પર મગર લઈને ફરતો હતો. Oh my God. શું વાત કરો તો છો? શું, માથા પર મગર? ગયા વર્ષે તો મોર પણ હતો અને પીછા જોડે. Oh, આજુબાજુ કોઈ ડાન્સ જ ના કરી શકે. અચ્છા. એટલે આવું અને આ બધું હાઉ કેન યુ ટોલરેટ? ગરબા હેરિટેજ ગરબા હોય કે કોઈ બીજા ગરબા હોય કે જી. આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ અધર પીપલ, કે હું ક્રિટિસાઇઝ નથી કરતી, જી. પણ એટલીસ્ટ ડોન્ટ એન્કરેજ ધીસ કાઇન્ડ ઓફ પીપલ. યસ. કે ગરબાને તમે ઇમ્પોર્ટન્સ આપો, ગરબા કરવાને ઇમ્પોર્ટન્સ આપો. તમારે ત્યાં જે આવે તે જેને જેમ ફાવું એમ કરે. નો, જી. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. તમારી એ રિસ્પોન્સિબિલિટી છે કે તમે એ વસ્તુ અહીંયા અટકાવો. કારણ કે તમારા લોકોના ગરબાથી તો લોકો જોવા આવે છે, જી. પછી એ આવીને આ જોશે, હમ. કેવી રીતે ચાલે? અને ગરબામાં પ્રોપની ક્યાં જરૂર છે? ક્યાં જરૂર છે? હા. એને માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કરો ને. જી જી સાચી વાત છે. તો તમારા હિસાબથી ખરેખર જે પારંપરિક ગરબા છે એ શું છે? પારંપરિક ગરબા એટલે મેં તમને કીધું એમ કે તાળી ચપટી ઠેસના જી. ગરબા છે. એમાં તમે ઘણી મુવમેન્ટ્સ કરી શકો છો. જી આ જે છોકરીઓ, ઘણી બધી છોકરીઓ બહુ જ સુંદર કરે છે, જી બહુ જ સુંદર કરે છે. અને તો એ પણ એ ગ્રેસફુલ બી એટલું જ કરે છે. અને જે છોકરીઓ આ કરે છે ને એ લોકો પ્રાઇઝ માટે નથી કરતી એવું મને લાગે છે. બીકોઝ ઇન્વોલ્વમેન્ટ, યોર એન્જોયમેન્ટ. તમે પોતે નહીં ખુશ હો ગરબા કરવામાં, તમારું મગજ મને પ્રાઇઝ મળશે કે નહીં, પ્રાઇઝ મળશે કે નહીં, પ્રાઇઝ મળશે કે નહીં, એમાં જ એમાં જ ધ્યાન ચાલતું હશે તો યુ વિલ નેવર એન્જોય ગરબા. જી જી. તમે ફક્ત એન્જોય ધ ગરબા. મને ઘણા છોકરીઓ પૂછે છે, ઘણા બધા તમારે ત્યાં વિન થયેલી છોકરીઓ મારી પાસે શીખવા આવે, દીદી અમને તો પ્રાઇઝ જ નથી મળતું આટલા વર્ષે. હું એમને એમ જ કહું કે તમારા માટે તમે ગરબો કરો, જી. પછી પ્રાઇઝ આવે તો ઠીક છે, ના આવે તો કંઈ નહીં. પ્રાઇઝ માટે ગરબા કરવા ના જાઓ, તમારા માટે ગરબા કરો. અને માતાજીના ગરબા એટલે આનંદની વાત છે. પછી ફક્ત મીરા એમાં એન્જોયમેન્ટ જ હોવું જોઈએ. પોતાનું એન્જોયમેન્ટ હોય છે, આનંદની વાત છે, માતાની ભક્તિની વાત છે. ભક્તિની તો વાત છે, ભક્તિ ભક્તિભાવ. તમે ભલે ભક્તિ ના ધારો કે કરતા હો, જી. પણ તમારા આનંદ માટે તો ગરબો કરો, તો જ તમે એ સારો કરી શકશો.
બિલકુલ સાચી વાત છે કે તમે જ્યારે એન્જોય કરો, આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે કશું ખાઈ રહ્યા છે તો એન્જોય કરી રહ્યા છીએ, ડાન્સ કરો તો એન્જોય કરો, તો ગરબા કરતી વખતે પણ એન્જોય જ કરવાનું છે, નહીં કે આપણે ખાલી ત્યાં દેખાદેખીમાં ગયા છીએ. ઇન્દ્રશાલી મેમ, અગર આપણે વાત કરીએ કે અત્યારે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર તમે જાઓ છો તો શું ભૂલ કરી રહ્યા છે ડ્રેસિંગમાં? જે પારુલભાઈને એક્શનમાં ભૂલ કહી એ જ હું ડ્રેસિંગમાં કહીશ જી. કે તમે પુરુષ છો, પુરુષના જેવા કપડાં પહેરો ને, કુર્તો પજામા કેડિયું ઘણું બધું કરી શકો છો, સાફો પહેરી શકો છો, પણ કેડિયું પહેરે પછી એની પર આટલી મોટી ઓઢણી વીંટે, અહીંયા સુધી આમ લાઈન આમ લટકાવે. હવે તો નથ બી પહેરે છે, ઘાઘરો પહેરે છે, બધું જ પહેરે છે. તો પણ તમે મેલમાં કેટેગરીમાં આવો છો કે ફિમેલ કેટેગરીમાં કરો છો, કોઈ ડિફરન્સ તો હોવો જોઈએ ને. એટલે આ રિસ્ટ્રિક્શન જેમ એમણે કહ્યું એમ ઓર્ગેનાઇઝર્સે બી રાખવું જ જોઈએ કે જેન્ટ્સનું ડ્રેસિંગ અમુક લિમિટ સુધીનું જ પરમિટ કરશે. આવું એકદમ જ બેફામ થાય એ ના ચાલવું જોઈએ. એ આખા જ ગરબાનો ચામ મારી કાઢે છે. અને જેમ તમે કહ્યું એમ ક્યાંથી લોકો આવે છે આપણા ગરબા જોવા, આ ઇમ્પ્રેશન લઈને જવાના છે. અને આ મગર લઈને ફરે છે, ગયા વર્ષે મોર લઈને ફરતા હતા. ભાઈ કમાટી બાગ આખું જ લઈને ફરો ને, ગ્રાઉન્ડ ઉપર આ બધું કરવાનું હોય તો પછી ગરબો નથી રહ્યો. સાથીઓ પણ લઈને ફરે છે. હા, કળશ વસ્તુ જુદી છે, માટલી વસ્તુ જુદી છે, કુંભ વસ્તુ જુદી છે, પણ બીજા બધા પ્રોપ જે પોસિબલ જ નથી, જેને ગરબામાં જ ના મનાય, એ વસ્તુ કેવી રીતે ચાલે? કમ્યુનિટીને લઈને વિવાદ ઉભા કરો છો ને તમે બધા, કે આ કમ્યુનિટીને પાસ આપ્યું કે આ કમ્યુનિટીને એન્ટ્રી આપી, એ બધાને પાછળ છોડી દો અને ખાલી એટલું કરો કે ખરેખર આપણી પરંપરા શું છે એને સાચવવાની કોઈ મુહિમ છેડો ને. મને એવું લાગે છે કે આપણે બહુ ડિસ્ટ્રક્ટિવ કામમાં જતા રહ્યા છીએ. કન્સ્ટ્રક્ટિવ કામ કરવું જોઈએ, અને કન્સ્ટ્રક્ટિવ કામ કરવા માટે આટલા બધા કલાકારો છે આપણી પાસે. વડોદરા શહેર કલાની નગરી છે, અને એ કલાની નગરીમાં આટલા બધા આપણને શીખવાડવા વાળા બેઠા છે, તો શીખવું જોઈએ. મને એવું ફીલ થઈ રહ્યું છે આજે વાત કરીને. જયશ્રી મેમ, આપણે હંમેશા ખેલૈયાઓને જે જોતા હોઈએ છીએ કે મેકઅપ, જ્વેલરી, અને મેકઅપમાં તો મને એવું લાગે કે એટલું બધું કરીને આવું છે. ચાંદલો હોવો જોઈએ, ઘણા ડિઝાઇનર ચાંદલો કરતા હોય છે, બરાબર છે, પણ એમાં પણ એટલું ઓવર ડિઝાઇનિંગ થઈ જાય છે. તો ઓવરઓલ અગર આપણે વાત કરીએ કે એ લોકોનું ડ્રેસિંગ સ્ટાઇલમાં, મેકઅપમાં, આઈ મેકઅપમાં, એ બધું શું હોવું જોઈએ, કેવી રીતનું હોવું જોઈએ? મેકઅપ તમારા ચહેરાને અનુરૂપ હોવું જોઈએ, તમારો સ્કિન કલર કેવો છે જી, એના પર તમારે મેકઅપનું. અને મોટાભાગે અત્યારે બધા બ્યુટી પાર્લરમાં જાય છે, એની કોઈ જરૂર જ નથી. રેમ્પ વોક થોડી કરવાનું છે. આપણે તો મોટા ભાગે તમે હેરસ્ટાઇલ પણ બધાની જુઓ, એ બ્યુટી પાર્લરમાં ગયા હોય તમને ખબર જ પડી જાય કે આ બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા છે. નવરાત્રીમાં એવા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. આ તો માતાજીની ભક્તિ કરવાની છે. ત્યારે તમે સુંદર તૈયાર થઈને નીકળો, મોટો ચાંદલો, રૂપિયા જેટલો ચાંદલો કરો, જો તમારો ચહેરો કેવો દૂરથી ચમકે છે, બરોબર. એટલે તમારે મેકઅપ પણ તમારા ચહેરાને અનુરૂપ સિમ્પલ સાદો તમે કરો, ખરેખર એ વધારે સૌમ્ય લાગે છે. અને સૌમ્યતા, સિમ્પ્લિસિટીની વાત છે ત્યાં આગળ. થોડુંક ઓછું હો, સાવ ઓછું નહીં. ઇન્દ્રશાલી મેમ કહેતા હતા જ્યારે અમે લોકો ઓફ કેમેરા વાત કરી ત્યારે, એમણે એ વાત બહુ સુંદર કહી હતી કે જ્યારે તમે ગરબા કરવા જાઓ છો અને કોઈ કોમ્પિટિશનમાં જાઓ છો, તો પછી તમારે સાવ સાદું નાની બુટ્ટી, નાનો ચાંદલો ને એવું નહીં કરવું જોઈએ. ત્યાં તમને એના પ્રમાણે તમારું ડ્રેસિંગ હોવું જોઈએ. પણ તમે સિમ્પલ ગ્રાઉન્ડ પર ગરબા કરવા પોતાના એન્જોયમેન્ટ માટે ગયા છો, તો ત્યાં આટલું બધું ભરેલું હોવું પણ જરૂરી નથી. મંજીરી, આપણે એક્સપ્રેશનની વાત કરીએ. તમે પહેલા થોડીક તો વાત કરી, પણ મને થોડુંક ડિટેલ જાણવું છે કે કેવા એક્સપ્રેશન હોવા જોઈએ. તમે કહ્યું એક ફિમેલ અને મેલમાં અલગ અલગ એક્સપ્રેશન હોવા જોઈએ, પણ જ્યારે અત્યારે એવું હોય છે કે મમ્મી દીકરી કે દીકરાને પણ તૈયાર કરે ને ગરબામાં મોકલવા માટે, તો આટલું મોટું ટેટુ બનાવે દીકરાને, દીકરીને એટલો મોટો ચાંદલો કરે, એના ફેસ પર એ સૂટ પણ ના થતો હોય, એવું બધું કરીને મોકલે. પછી એમને એવું કે આવા એક્સપ્રેશન હોવા જોઈએ. તો એક્સપ્રેશન વિશે થોડું કહો, કેવા હોવા જોઈએ? ડાન્સ એ આનંદની વસ્તુ છે, જી, એટલે તમે
થોડું પણ તૈયાર થઈને કે મને ડાન્સ કરવા જવું છે જી એ મગજમાં રાખીને જ્યારે જાઓ ને હમ. અને થોડુંક મેકઅપ જે જરૂરી છે એટલું જ કરીને જાઓ તો એ આનંદ જે છે એ તમારો આનંદ ચહેરા ઉપરથી દેખાઈ આવે. પણ હમણાં થોડુંક એવું છે કે જેવી રીતે આપણે કહીએ કે સેન્ટર ઓફ અટ્રેક્શન, જી તો હું કંઈ અલગ એવું કરું તો મારી સામે કોઈ જોવે જુએ. જશે. સ્પેસિફિકલી હમણાં જજીસ વગેરે હોય તો જજીસની સામે જઈને જાણી જોઈને એ એના expression બદલાઈ હા, Expression બદલાઈ જાય, expressions action બદલાઈ જાય. તો આટલું બધું ઓવર થવાની કોઈ જ જરૂર નથી. જી. એના કરતાં તમે તમારા મૂવ્સ, બોડી મૂવમેન્ટ્સ એક આનંદની સાથે તમે એન્જોય કરીને અગર ગરબા કરો છો તો એ વધારે અપીલેબલ થાય છે, એ વધારે લોકોના નજરમાં આવે છે. ના કે આવું બધું ટેટુ કરીને કે બીજાથી કંઈક હું અલગ છું એવું બતાવીને કરવા જે જાય છે એ સાચે જ એક અલગ રીતથી જ અલગ થઈ જાય છે. તો એ તમે પોતાની જાતને અલગ નથી બતાવતા પણ એ રોંગ મેસેજ પાસ થાય છે. તો મને એવું લાગે છે કે ઓરિજિનાલિટી જે છે, જે આપણી વિરાસત છે, એને આગળ વધારવા માટે જે ઓરિજિનલ વસ્તુ છે, ઓરિજિનલ મેકઅપ યા કોસ્ચ્યુમ, જેવી રીતે દીદીએ પણ કીધું કે એક્શન્સ જે છે એ એવી જ રીતે જે ઓરિજિનલ જ રાખીને કરીએ, આગળ વધીએ તો આ આપણે સમાજને પણ પરંપરાને પણ આપણે આગળ વધારી શકીએ અને સમાજને પણ સાથે સાથે જે ઓરિજિનાલિટી છે એની ઓળખાણ આપી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પારુલબેન, VNM ગરબા ક્વીન કોન્ટેસ્ટને વર્ષોથી તમે જોઈ રહ્યા છો, અમારી સાથે જોડાયેલા છો હંમેશાથી. તો એ જે કોન્ટેસ્ટમાં આવતા જે પાર્ટિસિપન્ટ છે એ લોકોને શું કહેશો? કેવું ડ્રેસિંગ હોવું જોઈએ, કેવા એમના એક્સપ્રેશન હોવા જોઈએ, કેવા એમના મૂવ્સ હોવા જોઈએ? આઈ થિંક મેં જ્યારથી ગરબા બંધ કર્યા 98થી જી ત્યારથી મેં બીજી કોઈ ગ્રાઉન્ડમાં હું ક્યાંય ગરબા જોવા 99% તો ગઈ નથી. કદાચ કોઈક વાર એકાદ જગ્યાએ ગઈ હો, બાકી VNMમાં જ આવી છું અને આઈ એમ ઓલવેઝ એન્જોઈંગ, કારણ કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પીપલ આર ધેર. જી જી જ્યાંથી તમે સિલેક્શન કરીને લાવો છો એ પણ બધા જ જે સારું કરનારા છે હાજી એને જ તમે લાવો છો. હવે આપણે ત્યાં પણ મેં કહ્યું એ પ્રમાણે કે અતિ થવા માંડ્યું છે. અતિ તમે લોકોએ તો રિસ્ટ્રિક્ટેડ કરેલું છે પણ હજુ પણ વધારે રિસ્ટ્રિક્ટેડ કરો કે હું તેમ વિચારું કે પુરુષો માટે વાત કરું કે એનું મોઢું આવડું છે અને પગડો આવડો મોટો છે. હા. એ કોઈ અપીલિંગ વસ્તુ છે? નથી. જી તમે પોતે તો તમારું મોઢું અરીસામાં જોઈને નીકળો ભાઈ કે તમે કેવા લાગો છો. તમે પ્રેઝન્ટેશન કરવા જઈ રહ્યા છો કે તમે ગરબા રમવા જઈ રહ્યા છો. તો એટલે મને એવું લાગે છે કે દરેક વ્યક્તિ એવું સમજે છે હું કંઈક જુદું કરીને જોઉં, પણ એ જુદું કરવામાં એ કેટલા ભાવુક લાગે છે અને કેવા ગંદા લાગે છે એ એમને ખબર જ નથી. પ્લસ એ તમે તમારા જાત ઉપર જબરજસ્તી કરી રહ્યા છો. કેટલા જાડા જાડા મોટા મોટા કેડિયા, એના ઉપર પાછું કોટી અને એના પર પાછું અહીંયા આગળ ફૂમતા લટકાવે, પાછું અહીંયા આગળ કંઈ બીજું રસ્તામાં બજારમાં જે મળે છે બધું જ પહેરીને તમારે થોડું જવાનું છે. યુ સિલેક્ટ અને તમે એપ્રોપ્રિએટ વસ્તુ એમાંથી લઈને પહેરો. આજે આ પહેરો, કાલે બીજી પહેરો, પણ આ તો કોમ્પિટિશનમાં જઈએ એટલે બધું જ પહેરલો. તોરણ લટકાવે છે પાછળથી, તોરણ, પછી ઝોલો, ટ્રેડિશનલ ઝોલો હોય એને પણ એ પહેરીને આવે. એટલે આ બધું ધીસ ઇઝ નોટ ગરબા. એટલે તમે એટલીસ્ટ ડ્રેસિંગની તો વાત ઇન્દ્રશાલીની છે, પણ મને એમ થાય કે આ બધું આપણે એક્સેપ્ટેબલ જ નથી. હું તો હંમેશા તમને સંભળાવું છું આપણા રામુભાઈનો ગરબો કે એને 45-50 વર્ષ પહેલા લખ્યું હતું, ક્યાં ગઈ રે પેલી ગરબાવાળી, સુંદર ગીત રસાડી રે ક્યાં ગઈ રે પેલી ગરબાવાળી. એટલે એમને તે વખતે જ મને લાગે છે ખ્યાલ આવી ગયો હશે કે આ ધીરે ધીરે આ જ થવાનું છે, ઘણું બદલાવાનું છે કે આપણે શોધવી પડશે ગરબાવાળી. આપણા ગરબાઓમાં બી લાઈનો કેવી આવતી હોય છે, વાંકી રે પાગલડીનું ફૂમતું રે, ખાલી ફૂમતું, ફૂમતા નહીં. એવા ગરબા તો આપણે સાંભળ્યા જ નથી કે મારા માથા પર 3 કિલોનો મુગટ રે. તો એ જે લિરિક્સ છે ગરબાના એમાં બી મીનિંગ છે. તો એ મીનિંગ પ્રમાણે આપણે આપણું ડ્રેસિંગ મેન્ટેન કરવું જોઈએ. અત્યારે મેં હમણાં જ એક વિડીયો જોયો કે મીરાની વાત હતી તો મીરા
ઓહો ભાઈ વિરહ હું કામ કરે છે? આ તો આનંદના ગરબા છે. હા આપણે વી આર એન્જોઈંગ. માતાજીની ભક્તિના ગરબા કરીએ છીએ. માતાજીના બધા જ ગરબા જૂના તમે ગરબા લો તો એ પુરુષો પણ જે ગરબા કરતા હતા જેના પર, જી. એ બધામાં ફક્ત ને ફક્ત માતાજીના શણગાર શણગારનો વિશેની વાત વાત જી. હતી. માતાજીની પોતાની એમણે શું શું કર્યું એ વિશેની વાત હતી. Even એવી જ તો વાત હતી. આપણી લોક બોલી છે બોલી એમાં. છે. હા એ લોકબોલી. શબ્દો તળપદી ભાષા ભાષા છે છે. આપણી. હા. અને એ ભાષા, એ બોલી અને એને આપણે અપનાવીએ તો આપણે ગુજરાતી ભાષાથી દૂર નહીં થઈ જઈએ કોઈ દિવસ. એ બહુ અને જરૂરી એના છે. પછી સોશિયલ ગરબા જે આવ્યા, હાજી, મેસેજ બરાબર. આપતા. એ મેસેજ આપતા ગરબા છે. બિલકુલ. કારણ કે સ્ત્રીઓ કદી પોતાના સાસુ સસરાને કઈ કહી નથી નથી શકતી. શકતી. તો એ ગરબા ગરબા દ્વારા. માટે કે ગમ્મરે ગમ્મર ઘંટી, હા. બાજરોને બંટી, બંટી. ઝીણું હા. દળું તો ઉડી ઉડી જાય, જાડું જાડું દળું કોઈ તો ના કોઈ ના થાય. થાય. હા. મારા તે ઘરમાં સાસુજી સાસુજી એવા એવા. હરતા જાય ફરતા જાય, માથામાં ટપલીઓ મારતા મારતા જાય. જાય. હા. આવી નાની કેટલી સુંદર વાતો છે. જી, જી. સાહેબાના ગરબા છે, મટકીના ગરબા છે, બેડુના ગરબા છે. આ બધા સોશિયલ ગરબા છે. અને રાધા કાંટો કૃષ્ણના- વાગ્યો છે. હા હા. કલંકભાઈએ કલંકભાઈએ લખેલું છે. છે. અને ઓય કૃષ્ણ રાધાના પણ કેટલા ઓય સુંદર મારે ગરબા ગરબા છે. છે. વૃંદાવનમાં થનગાટ. પણ શું કામ વિરહ ગરબા ગાવાના? જી. જેમાં વિરહ ભેગા છે, થઈએ છીએ આનંદ હા. માટે. જે આનંદ માટે છો, તો તમારે વિરહ વાળા ગરબા શું કામ ગાવાના? હા, એને તમે એમનેમ ગાઓ. તમે એના લિરિક્સ ખૂબ સુંદર છે, પણ ગરબા માટે આ મને મારા માઇન્ડમાં ફિટ નથી થતું. નથી થતું. ગરબા નથી થતું. આનંદ જ છે અને આનંદ જ કરો. અને તમે આનંદ નહીં કરો તો તમે ગરબા એન્જોય બી નહીં કરી શકો. તમે મનમાં તમારા પોતાના ગરબાનો આનંદ નહીં લો તો તમારું આઉટપુટ જ નહીં નહીં આવે. આવે. બિલકુલ સાચી વાત છે. ઓટોમેટિકલી તમે ઇફ યુ ફીલ કે મને બહુ મસ્ત મજા આવે છે ગરબા કરવાની, તો સામાવાળાને 1000% મજા આવશે. આધા હે ચંદ્રમાની સામે બીજું શું હોવું જોઈએ? એ નહીં તો બીજું શું? બધા બહુ ગરબા છે. હા, તો તમે ચંદ્રની એક ચંદ્રની ચાંદો ઉગ્યો ચોકમાં, ચોકમાં, ઘાયલ ચાંદો ચાંદો ઉગ્યો ઉગ્યો ચોકમાં. ચોકમાં, એકવાર સાગર ઢંઢોળ્યો તો પૂનમે, શરદ પૂનમની શરદની રાતડી, રાતડી. અશ્વિન આયો. ઓહો હો, કેટલાય ગરબા છે. તો આ આધા હે ચંદ્રમાની જરૂર કેમ પડી ગઈ છે? આઈ ડોન્ટ નો. એ તો જે ગાય. જેમ વેશભૂષા બદલવાની જરૂર પડી છે એની જોડે લિરિક્સ બદલવાની Lyrics જરૂર ના, પડી અને છે. આપણે જ્યારે આપણને મને એવું થાય કે આર્ટિસ્ટની સોશિયલ તમારી પોતાની Responsibility. responsibility. જી, જી. તમારી ફક્ત કલ્ચરલ એક્ટિવિટી નથી, તમારી એક સોશિયલ Responsibility રિસ્પોન્સિબિલિટી છે. અને જ્યારે આખા દુનિયામાં ગરબા નોન થતા હોય ત્યારે એટલીસ્ટ આ વસ્તુ તો ના જ હોવી જોઈએ. અને આપણો ગરબો એટલે જે વડોદરાનો ગરબો છે એમાં તો કદી ફિલ્મ સોંગ આવ્યા નથી. નથી આવે. મને યાદ છે કે હું અમેરિકામાં મને 98માં એક જણે મારી સાથે ઇન્ટરવ્યૂ કર્યો ફોન પર. જી. એણે મને એવું કીધું કે તમે આટલું સુંદર ગાઓ છો, આટલા બધા ગરબા સુંદર ગાયા, પણ તમે બંબૈયા ગરબા કેમ નથી ગાતા? એટલે મેં કહ્યું એટલે? તો કે એટલે આ બાબલાના ને. મેં કહ્યું એમને ગરબા નહીં આવડતા એટલે એ ગાય છે, મને તો આવડે છે એટલે હું ગરબા જ ગઈશ. અને હું ગરબામાં નહીં પિક્ચરના ગીતો ગાઉં, નહીં લગ્ન ગીત ગાઉં, નહીં બીજું કંઈ ગાઉં. હું ગરબા એટલે ગરબા જ ગઈશ. ના બોલાવીએ તો નહીં બોલાવાની, પણ આઈ વિલ નોટ કોમ્પ્રોમાઇઝ. Yes. આઈ વિલ નોટ કોમ્પ્રોમાઇઝ બીકોઝ આઈ એમ નોટ. બરાબર છે. મને એ વસ્તુ નથી પસંદ. પણ પહેલા શેરી ગરબા આપણે ત્યાં થતા હતા. જી. એટલે શેરી ગરબામાં એવું કે આપણી જે શેરી હોય એમાં જ બધા ભેગા થાય, હા, હા, હા. વચ્ચે માતાજીની સ્થાપના કરીએ હા. અને બધા ગરબા ગાય. અને પહેલા 5 માતાજીના જ ગાવાના કમ્પલસરી. હા. આજે એક હું ગવડાવું, એક પછી આપણે હા, બાજુમાં જે વારાફરતી હોય બધા. ગવડાવે, વારાફરતી. એટલે બધાને ગરબા આવડતા હતા. અને એમાં ગાતા એમાં જે આવડતા. ગાતા આવડતા હતા, રમતા 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 ગાવાનું પણ આવડતું. હા. અને એમાં એ લોકો એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે. પણ એટલે એ જ માતાજીની છે. સાચી ભક્તિ જ ધેટ હતી. ઇઝ ધ થિંગ કે તમે ઇફ યુ ઇન્વોલ્વ યોર સેલ્ફ, હું ગાઉં અને તમે ઝીલશો તો જ તમે ઇન્વોલ્વ થશો. Involve થશો. તો મને તો એવું થાય ભલે સ્ટેજ પર બેસીને તમે ગરબા ગાઓ, પણ તમે નીચે વાળા પણ ગાઓ ગરબા. અને શબ્દો તમે- ગાવાને એન્જોય કરો. ભલે ગમે તેવું ગાઓ, તમારા માઇકમાં તો અવાજ જવાના નથી, તો તમે એન્જોય તો કરો. તમે એક વાત કહેતા હતા પારુલબેન કે તાળી મારીએ ને તો તમને એક ફોર્સ આવે, તમને એક એનર્જી આવે. એનું હા. કંઈક કહી દો ને, એ- શું કહેતા હતા? Acupressure. એ હું એમ કહેતી હતી કે તમે બધા જ ખેલે અને હું એમ કહું છું જી. કે એક પ્રયત્ન તમે એવો કરો, ભલે હું કહું છું એ માનીને નહીં, તમે તમારી રીતે, કે તમે આ તાળી મારશો ને તો યુ વિલ ગેટ ધ ફોર્સ. તો તમે વગર તાળીએ ગરબો રમશો
25 મિનિટ અને તાળી સાથે ગરબો રમશો, એમાં શું ડિફરન્સ છે એ તમને તમારી મેળે ખબર પડશે. ક્યા વાત હે. ઇન્દ્રશાલી મેમ, એનર્જી જ જુદી હોય છે. એનર્જી જ આવે. એનર્જી આવે. યુ વિલ ગેટ ધ એનર્જી, કારણ કે તમે તાળી પાડશો તમારું સર્ક્યુલેશન થશે, બ્લડ સર્ક્યુલેશન. જી, જી. કારણ કે આ બધું સાયન્ટિફિક છે. પોઈન્ટ્સ તમારા બધા દબાય હમ. હથેળીના. તો શું આપણે વાત કરી ડ્રેસિંગ વિશે, તમે જે કહ્યું કે આટલું બધું પહેરો છો, હા. તો એમાં નવા પ્રયાસ નહીં કરવા જોઈએ એવું લાગે છે ના, તમને? નવા પ્રયાસ કરવા જોઈએ, જી. પણ જે બી કરીએ એ વધારે પડતું ના થવું જોઈએ. જી, જી. પહેલા કેડિયા ખાલી આભલા ભરેલા અને હાથ ભરતના ને એવા આવતા હતા. હમ. પહેરો તમે અત્યારે જુદી જાતના કેડિયા પહેરો, પ્રિન્ટેડ પહેરો, બોર્ડર વાળા પહેરો, હમ. એ બધો ફેરફાર કરી શકે છે. કેડિયાની પેટર્નમાં બી જેન્ટ્સ, અત્યારે તો 15 મીટરનો ઘેર થઈ ગયો છે. હા, એટલે ઓરિજિનલ જે ડ્રેસિંગ હતું ગરબા માટે, જેના લીધે ગરબો શોભતો હતો ને ગરબાના લીધે ડ્રેસિંગ શોભતું હતું, એ ટોટલી જતું રહ્યું છે હવે. જી. હજુ એટલું સારું છે કે વડોદરામાં જીન્સ પહેરીને ગરબા અલાઉડ નથી અને છોકરીઓ ના, સલવાર allowed, કમીઝ ground પર કે allowed જ પહેરીને નથી. નથી અલાઉ કર્યું. એટલે એ બહુ સુધી સારું. હજી આપણે સારું છે, પણ અત્યારના ડ્રેસિંગ પ્રમાણે ધીમે ધીમે એ આવી જાય તો નવાઈ નથી. હા. એટલે એ VNM જેવા લોકોએ ખાસ કોશિશ કોશિશ કરવી કરવી જોઈએ બિલકુલ, કે ના થાય. બિલકુલ, ના થાય. બિલકુલ. ડ્રેસિંગની જ વાત થઈ રહી છે, તો ડ્રેસિંગ ની જે સ્ટાઇલ છે એ નિર્ણાયક માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે, કે માર્ક્સ આપવા માટે તમને કેટલું ઇમ્પોર્ટન્ટ લાગે કે આનું ડ્રેસિંગ આવું છે અને આનું ડ્રેસિંગ ગરબા રમવામાં બિલકુલ પેરેલલ છે બંને જણ, અને ડ્રેસિંગમાં તમને ફરક લાગે છે, તો બતૌર નિર્ણાયક હા. તમે કેવી રીતના ડ્રેસિંગને પસંદ કરો? ડ્રેસિંગમાં તો એવું છે કે આપણા જે ગરબાના કલર્સ, જી, લીલો છે, લાલ. લાલ છે, પીળો છે, જી. જે આપણે કહીએ કે આપણા ટ્રેડિશનલ કલર્સ છે, ઓકે. ગરબામાં પહેરાતા. હાજી. ગરબામાં ચણિયામાં આરી વર્ક હોય, હા. ગોલ્ડન પટ્ટો હોય, હમ. અને એ જેણે પહેર્યું હોય હમ. એણે કલર કોમ્બિનેશન એટલું સરસ કર્યું હોય, હમ. એની સ્કિન પર સૂટ થતું હોય, એણે પહેરેલા જ્વેલરી એની સાથે પણ સૂટ થતું હોય, અને એને રમવાની છટા, એ બધું જ મિક્સ થઈને જે બહાર આવે છે. એટલે ડ્રેસિંગ તમારે કોટનના ચણિયા ચોળી પણ પહેરી શકાય, હમ. પણ તમે કંઈક ફૂમતા મૂકો એમાં, એટલે તમે જે કોઈ કલર પહેરો છો ને એ કલર વધારે તમને એટ્રેક્ટ કરે છે. જી, જી. એટલે તમે ઓરિજિનલ જે આપણે કાંઈ ટ્રેડિશનલ ચણિયા ચોળી જે ઘેરવાળા પહેરતા, કેડિયું પહેરતા, જી. એવું કંઈક તમે પહેરી અને એમાં પછી ભલે તમે બધું ગોલ્ડન નાખો ને આ નાખો, પણ એ તમને એટ્રેક્ટ કરે જ. એટલે કલર તમને વધારે એટ્રેક્ટ કરે છે. એટલે જ્યારે પણ કોઈ પણ કોમ્પિટિશનમાં હોય ત્યારે તો બરાબર તમારે બધું ચકાસીને જ કરવું જોઈએ કે હું શું પહેરીશ તો વધારે સારું લાગશે, કેવી રીતે તમારા ફિગર ફીચર્સને અનુરૂપ અનુરૂપ હોવું જોઈએ. હોવું હા. જોઈએ. હાજી. એટલે મારું તો કહેવું એવું છે કે એ જ દેખાઈ આવે છે. તમે કોઈને પણ પૂછો કોમ્પિટિશનમાં, જ્યારે તમારે એકદમ ન્યુટ્રલ રહીને જજમેન્ટ આપવાનું હોય તો તમે કોઈને પણ પૂછો અને કોઈ પણ જે સિલેક્ટ થાય તો તરત બધા જ કહેશે કે ના અમને આ જ આ જ ગમ્યું. ગમ્યું. આ જ ગમ્યું. અચ્છા, okay. ડ્રેસિંગની વાત થાય છે તો એક વસ્તુ હું કહું. જી મેમ. અત્યારે જે આપણે વાત કરીએ છીએ કે પુરુષો અત્યારે આવું બધું જાત જાતનું પહેરે છે, હમ. એ મેં જોયું છે આટલા વખતથી કે કપડાં થોડા ગર્લિશ પહેરે છે ને એના લીધે લોકોની મૂવમેન્ટ ને એક્શન ને એક્સપ્રેશન બી ગર્લિશ ગર્લિશ થઈ જાય જી, છે. જી, જી. તમે ગર્લિશ થઈ નથી, ગર્લિશ કરે જ છે લોકો, પણ અને આ જોડે જોડે પાછું એ બી તમે પહેર્યું હોય. નથ ને ઓઢણી પહેરી હોય એટલે એટલે- તમે એમ જ ગરબા કરો ને એટલે પછી suit થાય, action. હા, એ અસર જ કરે. Action તમારું suit ડ્રેસિંગ થાય. તમારા મૂવમેન્ટ ને અસર અસર કરે. કરે જ, કરે. મુવમેન્ટની જ વાત થઈ છે ને, તો અહીંયા મંજરી છેલ્લો સવાલ છે, ઇન્વોલ્વમેન્ટ. પારુલબેન ક્યારના એ જ કહી રહ્યા છે કે એન્જોય કરવું. તમે પણ વાત કરી કે એન્જોય. તો ઇન્વોલ્વમેન્ટ વધારવા માટે કે હું ગરબા કરી રહી છું યા હું ગરબા કરી રહ્યો છું, તો એમાં એ વ્યક્તિ ઇન્વોલ્વ થાય, એ દીકરો દીકરી ઇન્વોલ્વ થાય, એના માટે શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે એમને સતત હવે નવરાત્રિ આવે એટલે એના પહેલાંથી જ એનું બધું ચાલુ થઈ જાય, હું આ પહેરીશ, આ કરીશ, આમ કરીશ, ગરબા સાંભળવાનું ચાલુ થાય. જી. તો એટલે જેવી રીતે દીદીએ કીધું કે એ વર્ડ્સ જે ગ્રુપવાળા ગાય છે તો એ એમને પણ ગાવા જોઈએ. તો એ જે પહેલાંથી સાંભળી રહ્યા છે તો એ એમને ગ્રાઉન્ડ ઉપર અપ્લાય કરી, કારણ કે પોતે જ્યારે ડ્રેસિંગ જે આહારી અભિનય કહે છે જેને, કે ડ્રેસ, મેકઅપ, કોસ્ચ્યુમ, એવરીથિંગ, તો
એની સાથે સાથે જ્યારે પેલા ગાય છે અને તમે ઝીલો છો ને તો એ પણ તમને અંદરથી આનંદ અને એનર્જી આવે છે અને એ ફીલ થાય છે. તો એટલે જ્યારે તમે એમની સાથે ગાઓ અને પછી તમે આ કરવાનું ચાલુ થાય તો એ ના ચાકર બી બોલતા ને કે વો હોઈ જાતા. તો જેવી રીતે ગરબા ચાલુ થાય કે તરત જ આપણે આમ પેલું થાપ વાગે એટલે તરત આપણે આમ થઈ જાય. તો આ એ જ વસ્તુ છે કે જ્યારે પેલો ગરબો ચાલુ થાય ને પહેલાથી તમે સાંભળો છો કે હવે ગરબા આવી રહ્યા છે, હું આ પહેરીશ એ પહેરીશ એ બધું, અને એની સાથે સાથે જ્યારે એકચ્યુઅલ તમે ગ્રાઉન્ડ ઉપર તૈયાર થઈને આવો છો, એ ગરબા ચાલુ થાય છે અને એ ગરબો તમે પહેલાં પણ સાંભળેલો છે, એના શબ્દ પણ ખબર છે અને તમે ઝીલવાનું ચાલુ કરશો કાં તો એમની સાથે સાથે ગાવાનું ચાલુ કરો ત્યાંથી જ તમે ઇન્વોલ્વ થવાનું તમારું શરૂ થાય છે. અને પછી તમે જે કરો છો તાલની સાથે તો એ મને એવું લાગે છે કે બ્રહ્માનંદ કહી શકાય એવી રીતે. લિરિક્સનું આપણા ગરબાઓમાં મહત્વ છે જ બહુ જ. અને લિરિક્સ જો જ્યાં સુધી તમે ઇફ યુ નોટ એન્જોય ધ લિરિક્સ, ખાલી ગાવાનું સાંભળવાનું નહીં, લિરિક્સ તમે સાંભળશો અને એને એન્જોય કરશો તો તમારા ગ્રેસમાં પણ ફરક પડશે. બહુ ફરક. 100%. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. બહુ જ સાચી વાત છે. એમાં તમને જે ટેમ્પો આવે છે ને હા. ગરબા કરવાનો, એ બહુ એ ડિફરન્ટ આખી જુદી જ એનર્જી આવી જાય. વેરી ટ્રુ. પહેલા આપણે જે જોતા હતા ને એટલે મને એવું યાદ છે જ્યારે હું પણ ગરબા કરવા શરૂ કર્યું વર્ષો પહેલાની વાત છે, 75 ની હું વાત કરું તો 75 માં થ્રેડની જ્વેલરી પહેરતા, એનાથી વધારે તો કશું મળતું જ નહોતું. વધારેમાં વધારે ઘરમાં મમ્મીનું ચાંદીનું કશું હોય તો પહેરીએ, અને ચાંદી જ પહેરાતું એટલે સિલ્વર જ પહેરાતું. અને એ સિલ્વરમાં એવું હતું કે અગર દાદી નાનીનું કશું તમને આખા ચોટલામાં લગાવવાની પેલી સેર મળી જાય, ઘૂઘરી વાળા ચીપિયા મળી જાય, હે ને પેલું એને શું કહેવાય ડોડી આપણે પહેરતા હતા, તો એવું સિલ્વર જ વધારે પહેરાતું હતું. બંગડી પહેરી હોય તો પણ એમાં કંઈક સિલ્વર જ દેખાય તમને. ગોલ્ડન ને કોઈ એવું બહુ વધારે પ્રાધાન્ય પણ નહોતું, મહત્વ પણ નહોતું. અત્યારે તો ચકાચોંધ એવું લાગે કે આટલી બધી લાઇટ છે અને એમાં આટલું બધું ગોલ્ડન. દાગીનાની દુકાન જેવું. હા, હાથમાંય ગોલ્ડન છે, કપડામાંય ગોલ્ડન છે, પોતે લદાયેલા છે ગોલ્ડન. તો એ આ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એમાં એવું છે કે આપણે બહુ પહેલાની વાત કરીએ, આપણે જે મોહનજો-દડોમાંથી જે શોધખોળ થઈ એમાં અમુક નૃત્ય કરતી મૂર્તિઓ પણ આપણને મળી હતી. ત્યારે એમાં બંગડી હાથમાં પહેરેલી હતી, ગળામાં હાસડી પહેરેલી હતી. એટલે એ વખતે પણ ધાતુશાસ્ત્રનું જ્ઞાન તો હશે જ. એટલે આપણને એ ધાતુ કહેવાય છે કે એ તમે પહેરો ને, એ જે અમુક પ્રકારની ધાતુ તમે પહેરો ને તો તમારામાં ઉર્જા, પંચધાતુ. એટલે આપણે જ્યારે ફોકમાં તો તમને કે જોશ જોઈએ, ઉર્જા જોઈએ, એટલે એવા ઘરેણા પહેરાતા હતા. પણ ધીમે ધીમે બધું કે ચલો અમે ગોલ્ડન છે, આમાં બોર્ડર ગોલ્ડન છે તો આપણે ગોલ્ડન સેટ પહેરીએ, એટલે મેચિંગનું વધારે થવા માંડ્યું કે આપણે સિલ્વર પહેર્યું તો આ ગોલ્ડન ના સારું લાગે, અથવા તો ગોલ્ડન પહેર્યું હોય તો સિલ્વર ના સારું લાગે, એવું થવા માંડ્યું. એવું કંઈ જરૂરી નથી. ગરબામાં એવું કંઈ જ, ફોકમાં મોટા ભાગે ધાતુના જ ઘરેણા પહેરવામાં આવતા હતા. જૂના જમાનામાં પણ એવા જ પહેરાતા હતા, એટલે એવા પણ પહેરી શકાય. અને ગોલ્ડન તમે પહેરો અમુક વાર, પણ એનું અતિશય તમે ગોલ્ડન પહેરો તેનું રિફ્લેક્શન, જેમ પારુલબેન કહે છે, તમારા ફેસ ઉપર આવે, તમારા એક્સપ્રેશન થોડા એ થઈ જાય. તો તમે જે પણ ઘરેણા પણ એક વસ્તુ છે કે તમને માનસિક અને શારીરિક તંદુરસ્તી પણ આપે છે. એટલે ઘરેણા આપણા જે પહેરાય છે, બંગડી છે, બુટ્ટી છે, કાનનું જે આપણે નથ છે, પાયલ છે, વિછિયા છે, એ બધા આપણા સાયન્ટિફિક રીઝન પણ છે કે ભાઈ તમારા શરીરના અમુક એક્યુપ્રેશર તમને પોઈન્ટ્સ દબાય છે તો તમને એની એનર્જી મળે છે. એટલે ઘરેણા સિલેક્ટ કરતી વખતે પણ તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે ઘરેણા અતિશય ના પહેરવા જોઈએ. જે બધા અત્યારે પહેરે છે ને કે માથામાં એક બોર પહેર્યું, ઇટ્સ ઓકે, પણ આખું માથું એનાથી ભરી દે છે, એ તમને એનો ભાર પણ લાગે, તમને ફરવાની મુવમેન્ટમાં પણ મજા ના આવે. એટલે જેટલું તમારા શરીરને અનુરૂપ, ધારો કે તમારો ફેસ નાનો હોય ને તમે મોટા મોટા પહેર્યા હોય ઇયરિંગ, તો એ તમારા શરીરના કદને અનુસાર, તમારા ચહેરાને અનુસાર એ તમારે એનું ધ્યાન રાખવું જોઈએ.
બરાબર એ તો જ સૂટ એ નથી આપી થતું. સૂટ નથી સૂટ થતું. નથી થતું બિલકુલ અને જી. ઓરિજિનલ સૌરાષ્ટ્રમાં લગડી પટ્ટો તો હાથથી વણીને હા ગોલ્ડન જ બનાવતા હા. હતા જી. પણ છતાં એ લોકો ઓર્નામેન્ટ તો બધા વ્હાઈટ White સિલ્વર silver જ. હા, એ silver. વખતે રૂપાના ઓર્નામેન્ટ થતા હા. રૂપું પહેરતા અને એ રૂપાના ઓર્નામેન્ટ પહેરતા જી. જેને કોઈ દિવસ ગિલેટ ના કરવો પડે એઝ ઇટ ઇઝ જ રહે અને પણ એવા ને અને એવા દેખાય. એ તમને કોઈ દિવસ તમારા ફેસને રિફ્લેક્ટ Reflect ના કરે. રિફ્લેક્શન ના આપે હા, હા. જ્યારે આ ગોલ્ડન જે અત્યારે ચકમક હોય છે ને એનાથી એ લોકોના એક્સપ્રેશન પણ નથી દેખાતા એટલે ઓવરશેડો થઈ જાય છે. ઓવરશેડો થઈ જાય છે જી 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 કોઈ પણ વસ્તુ અતિ તો ના જ સારું. નહીં ના જ જ સારી સારું વાત. નહીં જ એટલે સારું અને આપણે અતિ થવા લાગ્યું થવા છે લાગ્યું છે એને જ એટલે આપણે હા, રોકવાનું છે તો રોકવાનું બસ છે. છેલ્લે ચારેયથી એક સવાલ છે કે આપણે શું કરી શકીએ એટલે વીએનએમ હંમેશા ઓપન છે તો પારુલબેન તમારાથી શરૂ કરીશું આપણે શું કરી શકીએ આ પરંપરાને આપણે જાળવી રાખીએ નવી પેઢીને આપણે તૈયાર કરીએ મને એવું લાગે છે કે આપણે યંગ છોકરીઓને તો વર્ષોથી આપણે કહી જ રહ્યા છે જી. પણ મને એવું લાગે છે કે નાના છોકરાઓથી આપણે શરૂ કરીએ હમ. કે જેને આમ બીજી કશી ખબર નથી હમ. તો એને બેઝિક વસ્તુ આપણે એમ આપીને તૈયાર કરીએ હમ. અને આ યંગ જે છોકરાઓ છે જે કોરિયોગ્રાફર્સ છે હમ. વડોદરામાં તો કેટલા બધા કોરિયોગ્રાફર્સ છે હમ. આપણે એમને પણ સાથે લઈએ જી. કે ભાઈ તમારી ઇનોવેશન તમારી એક્શનો બતાવો હમ. પણ તમે એને આ વસ્તુની સાથે રાખીને કરો જી કે જેથી આપણી પરંપરા છે કે આપણો ગરબો છે એ વિખરાઈ ના જાય ઓકે અને સેમ વસ્તુ વિથ ધ કોસ્ચ્યુમ ઓલ્સો જી જી ઇન્દ્રશાલી મેમ શું કહેશો શું કરી શકીએ આપણે બધા મળીને કરીશું શું કરી શકીએ હું એવું પણ માનું છું જો પોસિબલ હોય તો કે જ્યારે કોમ્પિટિશનની થ્રુ જ આ ટ્રેન્ડ સેટ થઈ શકશે જી તો કોમ્પિટિશનમાં તમારી પાસે એટલી ઓથોરિટી છે કે તમે ક્રાઇટેરિયા આપી શકો છો જી ડ્રેસિંગનો હમ. કે ઓવરલી ડ્રેસ્ડ હશે એના પોઈન્ટ્સ તમારા માઇનસમાં જશે માઇનસમાં જશે જી એટલે અપ્રોપ્રિએટલી ડ્રેસ થવાના પોઈન્ટ્સ મળશે તમને જી એટલે તમે લોકો પહેલેથી જ વિચારીને અપ્રોપ્રિએટલી ડ્રેસ થાવ હમ, હમ. આઈ થિંક એનાથી થોડી કોન્શિયસનેસ વધશે જી જયશ્રી મેમ હા તમે જે બધા આપણે કોમ્પિટિશન રાખીએ ત્યારે જે નિયમો આપણે વર્ણવીએ છીએ હમ. એ નિયમોને સ્ટ્રિક્ટલી જજીસ પણ વળગી રહે હમ. અને આપણે હા જેમ કહે છે કે તેમ વર્કશોપ પણ એકાદો આવતા વર્ષે કરીએ જી નાના છોકરાઓને પણ ઇન્વોલ્વ કરીએ જી અને આપણે એમને બતાવીએ અને વીએનએમ ખરેખર સારું કામ કરી રહ્યું છે Oh, yes. અને બરોડાને ખૂબ જ આગળ એટલે મીન્સ બરોડાનું અત્યારે જે ટ્રેડિશનલ થકી વખણાય છે એ વીએનએમ ના લીધે જ છે થેન્ક યુ સો મચ મેમ Yeah. થેન્ક યુ એટલે વીએનએમ આ બધા પ્રયત્નો અને આપણે જે બધા નિયમો બનાવીએ છીએ ને એને એ લોકો વળગી રહે ને તો ખરેખર સુંદર અને સરસ કામ થશે અને થઈ રહ્યું છે થેન્ક યુ મંજીરી મને પણ એવું લાગે છે કે જેવી રીતે દીદીએ કીધું કે નાના છોકરા કે જે એક માટી જેવા હોય છે હમ. કે માટીને શેપ આપી શેપ આપીએ એટલે એ નાના છોકરા માટી જેવા જ છે એમના ત્યાંથી એમને શેપ આપીએ એટલે એ મોટા થઈને એ કરી શકે અને મને એવું લાગે છે કે હમણાં સુધી જો આટલા બધા વર્ષોથી હું જોતી આવી છું તો વીએનએમ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ that yes Yeah. for For this us also exposure. for the kids Kids also also. કે એમના હેલ્પથી આ બધું કામ થઈ શકે હમ. થેન્ક યુ સો અને મચ એ જ છે કે જેવી રીતે કહીએ ને આપણે પોતાની માને ઓળખીએ તો બીજાના માને Respect રિસ્પેક્ટ આપી કરી શકીએ. શકીએ હા. એવી રીતે નાના છોકરાને એ આપણી સંસ્કૃતિ છે આપણી વિરાસત છે એને ઓળખાણ એટલે એની ઓળખાણ આપણે એમને આપીએ તો એ આગળ જઈને જાણીને એ આગળ વધારશે. વધારી શકે હમ. બિલકુલ અને વીએનએમ ઇઝ ધ બેસ્ટ યસ યસ પ્લેસ ફુલ્લી એગ્રી ટુ ડુ Best ધેટ platform અને for બીજું કે everyone. બધાને વીએનએમ માટે પ્રેમ છે થેન્ક યુ બધાને એટલે ખેલૈયાઓને પણ પણ છે છે. એકચ્યુઅલી દે ઓલ આર Judges ને વેઇટિંગ પણ ફોર છે, viewers ને પણ Yeah, છે છે. એટલે વીએનએમ ની કોમ્પિટિશન એ જે બધાને જે રિસ્પેક્ટ છે ક્રેઝ છે એટલે મને એવું લાગે છે કે આપણે આ વસ્તુમાં સુધારો શ્યોર કરી શકીશું કારણ કે તમે લોકો પણ આ વસ્તુઓ માટે કે ઓથેન્ટિસિટી માટે જી તમે પણ કોન્શિયસ છો જી જે બીજા કદાચ અને નથી. પ્રયત્ન કરી રહ્યા અને છો એને એટલે માટે બહુ તમે જ પ્રયત્ન કરી રહ્યા છો તો ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ ડુ ધીસ થેન્ક યુ મને સો એક મચ હું વચ્ચે બોલું છું પણ મને એવું એક લાગે છે કે જે કોમ્પિટિશન છે તો કેમ આ બધા જે નિયમો છે એ
એટલે સ્ટાર્ટિંગમાં 2-3 વખત બતાવાય, વચ્ચે જ્યારે હા. ગેપ મળે ત્યારે પણ આ બતાવાય કે નેક્સ્ટ યરથી આ બધા એના ઉપર એના આ પર વર્ષે આપણે તો કામ રાખીએ જ કરશું. છે, હા. આ વર્ષે તો છે જ, હમ. પણ તો પણ જેવી રીતે મેડમે કીધું કે સિલ્વર ઓર્નામેન્ટ્સ હોવા જોઈએ, અતિશય બધું પહેરીને નહીં આવવાનું. નહીં આવવાનું, કારણ કે એ બધાના તો એક્શન ઉપર ઇફેક્ટ થાય જ છે. હા, થાય તો છે. આ બધી વસ્તુઓ તો એમને સમજ પડે એવી લેંગ્વેજમાં થોડા ટાઈમે કહેતા આ રહેવાનું વર્ષેથી જ અગર ગ્રાઉન્ડ ઉપર રિપીટેશન થાય જી જી તો મને એવું અને- લાગે છે વધારે સારું, અને ફોર્મની સાથે સાથે એ સાથે. પણ એક આપી દેવાનું. Criteria. Criteria. Criteria જ હા. આપી દેવાના. અને ગોલ્ડન ન પહેરવાનું આપણે કહેતા જ ના, નથી. પહેરાય, પહેરાય. આપણે એમ કહીએ છીએ જે પણ કંઈક કરો એ અતિ ના કરો, અતિ હા. ના કરો. કારણ કે ઇટ વિલ નોટ હેલ્પ યુ, ઓન ધ કોન્ટ્રી એ તમને ઉડતું તમને તકલીફમાં મૂકે છે, હા. જેનું એમને ખ્યાલ નથી. ફ્રી તમે એક્શનથી નહીં જેટલું કરી સારી રીતે શકીએ. કરી શકો એટલું નહીં કરી શકો, કારણ કે આટલું બધું ઓવરલોડેડ તમે હો. હમ. અમે જોઈએ છે એ લોકોને કરતા, એટલે જી. અમને થાય છે કે આ કેવી એનું જ રીતે વજન એમને એટલું લાગે છે. પરસેવાથી હા, રેપ હા. જેપ થઈ જાય છે. જી 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 થેન્ક યુ સો મચ, થેન્ક યુ Thank you. સમય આપવા માટે ને Honor આટલી was ours. સુંદર વાતો કરવા માટે. થેન્ક યુ Thank કે you. તમે આટલો સરસ ટોપિક માટે અમને યાદ કર્યા. સાચી વાત. થેન્ક યુ સો મચ, Thank થેન્ક you. યુ. જે લાસ્ટ યરના પાર્ટિસિપન્ટ છે એમણે બધાએ રજીસ્ટ્રેશન કરી જ લીધું છે ઓલમોસ્ટ, અને હજુ પણ ઓપન છે રજીસ્ટ્રેશન. બધાએ કર્યું હશે રજીસ્ટ્રેશન, નથી કર્યું તો તમે કરી લેજો. અને જે લોકોએ કર્યું છે એ બધાને ખબર હશે કે અમે એક પેજ આપ્યું છે તમને, એમાં લખ્યું છે, સ્પેસિફિકલી લખ્યું છે તાળી, ચપટી અને ઠેસ, અને એ કેમ છે કે એ કેમ એના ઉપયોગથી જ આપણે ગરબા કરવાના છે. એને જરૂર વાંચજો, અને આ જેટલી આજે ચર્ચા થઈ છે ને એને ખૂબ ધ્યાનથી સાંભળજો, જોજો, અને વધારેમાં વધારે લોકો સુધી આને ફોરવર્ડ કરવાની કોશિશ કરજો કે આપણી આ સંસ્કૃતિ છે, અને આ સંસ્કૃતિને જાળવવા માટેની જવાબદારી પણ આપણી છે. આપણે હંમેશા એવું કહીએ છીએ ગુજરાતી ભાષા મારી છે, હું ગુજરાતનો છું, હું વડોદરાનો છું. તો આટલું ગર્વથી આપણે જ્યારે બોલતા હોઈએ છીએ તો આપણી રિસ્પોન્સિબિલિટી, આપણી જવાબદારી રહેશે કે આપણા ગુજરાતની ગરિમા ક્યાંય પણ એને ઠેસ ના પહોંચવી જોઈએ. યુનેસ્કો, તમે વિચાર કરો કે યુનેસ્કોએ અગર આપણને આપણા ગરબાને સ્થાન આપ્યું છે તો એ આપણા માટે કેટલી મોટી વાત છે, અને આપણે એને નહીં સાચવી શકીએ તો મને લાગે છે કે આ બિરુદ મળ્યું છે યુનેસ્કોમાં, આપણને જ્યારે સ્થાન મળ્યું છે એનો કોઈ મિનિંગ નહીં રહે. ગરબા ગ્રાઉન્ડ પર જઈને ગમે તેમ બોલવું એ આપણા સંસ્કાર નથી. ગરબા ગ્રાઉન્ડ પર જ્યારે એક કુદરતી આફત આવે ત્યારે એ વાતને તમારે સ્વીકારવી જોઈએ. અહીંયા આ રિલેવન્ટ નથી આ વાત, પણ મને કહેવાનું મન થાય છે કે 3 દિવસથી હું ખૂબ દુઃખી છું. જે રીતે ગરબા ગ્રાઉન્ડ પર તમે બધાએ વ્યવહાર કર્યો, એટલે જેણે કર્યો હશે, જે જોતા હશે એ સમજી જશે કે હું કોને કહી રહી છું. બધા મારા ટાર્ગેટ નથી, પણ ખૂબ દુઃખ થયું. મને એવું થયું કે કેમ આપણે વડોદરાના વાસી છીએ, સંસ્કારી નગરીના વાસી છીએ, સંસ્કૃતિને જાળવનારા આપણે બધા છીએ, અને આપણે ગ્રાઉન્ડ પર જઈને આવી રીતનો વ્યવહાર મને બહુ જ અજીબ લાગ્યું. મને એવું થયું હતું કે આ વાત મને ઓન કેમેરા કહેવી છે, એટલે આજે હું કહી રહી છું કે આ સારું નથી. આપણે નવી પેઢીને શું શીખવાડી રહ્યા છીએ? આવનારા વર્ષોમાં આવનારી પેઢી આવું જ કરશે ગ્રાઉન્ડ પર જઈને? બહુ જ ખોટું છે. તો હાથ જોડીને વિનંતી કરું છું કે ગરબાની પરંપરાને સાચવવી છે તો પહેલાં તમારા વ્યવહારમાં એ આવવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. ખૂબ આભાર તમારા બધાનો. થેન્ક યુ. Thank you so much. અને તમારો પણ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. છેલ્લા 27 વર્ષથી વીએનએમ જોઈ રહ્યા છો, અને 25 વર્ષથી વીએનએમ ગરબા ક્વીન પ્રિન્સ કોન્ટેસ્ટમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જે લોકો આ ગરબા જોવા આવે છે, એવું કહેતા હોય છે કે 9 દિવસ અમે ગ્રાઉન્ડ પર નથી ગયા પણ અમે વીએનએમ ગરબા ક્વીનમાં આવીએ છીએ, જેમ પારુલબેને કહ્યું. તો એ બધાનો ખૂબ આભાર. ફરી એક વખત અમારા બધા સપોર્ટર, બધા સ્પોન્સર્સ, બધા જ વેલ વિશર જે અમારી સાથે હંમેશા જોડાયા છે, આવી જ રીતે જોડાતા રહેજો, કારણ કે હજુ આ જર્નીને ઓર વધારે આગળ લઈ જવાની છે અને આ સફરને ઓર સફળ બનાવવાનો છે. તો ખૂબ આભાર તમારો. થેન્ક યુ.